સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલ દુધરેજમાં વરસાદી પાણી ભરાયા છે। વરસાદે વિરામ લીધા બાદ પણ પાણી ન ઓસરતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે। દુધરેજ ગામના અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા હોય તેવા હાલ જોવા મળી રહ્યા છે। રસ્તાઓ, શેરીઓ અને લોકોના ઘર સુધી વરસાદી પાણી પહોંચ્યા છે। લોકોના ઘરમાં પાણી ઘૂસતા અનાજ, કરિયાણું સહિતની ઘરવખરી પલળી ગઈ છે। મકાનમાં 2-2 ફૂટ સુધી પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલી થઈ રહી છે। રહીશોનો આક્ષેપ છે કે તંત્ર તરફથી કોઈ પણ પ્રકારની મદદ કરવામાં નથી આવી અને તાત્કાલિક પાણીનો નિકાલ કરવા રહીશોની માંગ છે। કલેક્ટર સાહેબને પણ જાણ કરી, એસડીએમ પ્રાંત અધિકારી સાહેબને પણ જાણ કરી અને ડેપ્યુટી કમિશનરને પણ જાણ કરી, તેમ છતાં પાણીનો કોઈ નિકાલ આવ્યો નથી અને આજની તારીખમાં લોકોને રસોઈ બનાવવી પણ મુશ્કેલ બની છે। ઘરમાં 2-2 ફૂટ પાણી ભરાયા છે। સવારમાં ફોન કર્યો કલેક્ટર સાહેબને તો કોઈ ફોન ઉપાડ્યા નહીં। કેટલાય ફોન કર્યા પણ એકેય ફોનનો જવાબ આવ્યો નહીં અને મામલતદારની ગાડી આવી, ગાડી આવીને જોઈને વહી ગઈ અને આખા ઘરમાં પાણી ભરાઈ ગયું હોય। બધી ઇલેક્ટ્રિકની વસ્તુ ખરાબ થઈ ગઈ છે, ખાવા પીવાની વસ્તુ ખરાબ થઈ ગઈ અને હવારના ખાટલે બેઠા છે, કોઈ સામું જોતું નથી। સરકાર કોઈ આવતું નથી અહીંયા જોવા। વરસાદ કાલનો છે ને પાણી ઘરમાં ઘૂસી ગયું છે તો બધું અનાજે પલળી ગયું છે ને છોકરા અને અમે બધા હવારના ખાટલા ઉપર જ બેઠા છે। રજૂઆત કોઈને કરી? અમે રજૂઆત કરી હતી, ગાડી સવારે આવી હતી પણ જોઈને વહી ગયા। એ લોકો એમ કહે છે કે પાણી તો બધે ભરાણા જ છે અને પાણીનો નિકાલ થઈ જાય છે તો પણ ક્યારે થાય?